જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને હું પણ બહુ મસ્ત મજામાં. અને દિવસની શરૂઆત બહુ સરસ રીતે નથી કરી તો તમને હું માતાજીના દર્શન કરાવી દઉં. તો છે મારી કુળદેવી, મારી મા ચામુંડામાં માધવ અને કાષ્ટભંજન દેવના દર્શન કરી લ્યો. બોલો કાષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ નોટ કરી લ્યો. આજે તારીખ નોટ તો મારે જ કરવાની છે, તમારે ખાલી સાંભળવાની છે. તો આજે તારીખ છે 17 મહાવદ પાંચમ, 17 મહાવદ પાંચમ અને સોમવાર, એટલે મારી અને ચેતનની મેરેજ એનિવર્સરી. તો અત્યારે વાગી ગયા છે, ખુશ છું ને હા. તો 11:30 અને જો ધ્રુવી છે ને એનું છે ને સ્કૂલે જવાનું છે, એટલે મોબાઈલ ટાઈમ અને ખાના ટાઈમ બે એન્જોય કરી રહી છે. અને હું હજુ જસ્ટ દુકાનેથી આવી. હા, ઘડી ખમ મારા વ્યુઅર્સ સાથે મને વાત કર્યો. તડકાની જે વાત કરું, ખૂબ જ જો તડકો થઈ ગયો છે, મારી મૂછી થઈ ગઈ છે. અને બહુ જ સરસ દિવસ ઉગ્યો છે. પણ છે ને કહું, થાય બધું થાય. જો અડધી કલાકની અંદર ધ્રુવીને ચોટલા ઓળી દેવાના છે. મારા ચેતનનું પ્રિય સબ્જી બનાવવાની છે અને રોટલી બનાવીશ અને ભરેલા રીંગણાનું શાક એની માટે બનાવીશ. ને એટલું દિલથી બનાવીશ એની વાત જવા દો. તો છે ને કાલે બનાવ્યા હતા ઢોસા, તમને એઝ યુઝ્યુઅલ ખબર તો હશે. અને એટલે ખીરું જે થોડુંક વધ્યું હતું, તો મને એમ હતું કે નેન્સી વ્યવસ્થિત રાખશે. કાલે બદામ શેક થોડુંક લાયા હતા 2 લીટર, એટલે થોડોક પડ્યો હતો. એટલે મારે બીજી વખત એને ખાવો હતો ને, એટલે બિચારાએ મૂકી દીધો હતો. તો તપેલી મૂક્યું ને એની પર બેટર મૂક્યું, તો બેટર બધું ગયું તપેલીમાં. એટલે જે બદામ શેકનું સત્યાનાશ મારી નેન્સીએ કરીને, એ મનકા વિશ્વાસ ધ્રુવી છે ને એટલો મારો પારો છટકાવી દે છે કે એની વાત જવા દો. આજે મેં 10 વાગ્યાની ઘરે મોકલી છે, ઓનલી ફોર એનું જે શૂટ આવે ને સ્કૂલનો એ જ પહેરો છે, બીજું કશું જ નથી કર્યું. એટલે ધ્રુવી તું થોડી ખમૈયા કરી જા હમણાં જ. હા હમણાં 5 મિનિટ હું ખાલી વાત કરી લઉં અને તને જમાડી લઉં. તો બસ એટલે એવું કરી નાખ્યું હતું. પણ આજે તારા મસ્ત સિંગદાણાના ભૂકા, તલ, ગાંઠિયા અને એવું મસ્ત નાખીને લીંબુ ખાંડ ને લસણિયું ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. અને રોટલા બનાવીશ, કેમ કે રોટલી બનાવવા જ પડશે ને. ઓલું જે દૂધ છે એ અમારી નેન્સીબેનથી થઈ ગયું છે, બોબડાઈ ગયું છે. આજની અપડેટ આપી દઉં કે આપણી નાની નેન્સી મોટી નેન્સી સ્કૂલે, ધ્રુવી તો બતાવી જ દીધી તમને. એટલી આજ છે નહીં. એને આમ જો એક્ઝામ બધી ચાલુ થઈ ગઈ છે અને ઘણી બધી આજ તો વાતું કરવી છે. પણ છે ને મારે ટાઈમ ઓછો છે, એટલે ફટાફટ આ બધાનું પહેલાં પતાવ્યું, પછી તમારી સાથે નિરાતે હું વાત કરીશ. પાકું યાદ વાત કરીશ. અહીંયા સેટ કરી દઈએ. ઓકે, તો છે ને લસણ બનાવવાનું છે શાયદ અમારે 2 પૂરતું જ. પણ સિંગ છે ને હું 250 લાવી હતી ચેવડો કરવા માટે, પણ છે ને ચેવડો બન્યો જ નહીં ને સિંગ ધીમે ધીમે ખતમ થઈ ગઈ છે. આવું છે. હું તમને એમ કહેતી હતી ને કે તમને વાત કેવી છે. રિયલમાં કહું તો તમને વાત જ્યાં સુધી હું કરું નહીં ત્યાં સુધી મારે મગજમાં ઘૂમે રાખીએ કે તમારી જોડે વાત કરવી છે. અમે જીવનમાં શરૂઆત કરીને તો અમે એવા થોડાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ રાખ્યા હતા કે છે ને અમે આમ કરશું, મેરેજ એનિવર્સરીના દિવસે આમ કરશું. અને ફર્સ્ટ વસ્તુ એમ કે છે તને મને બહુ મસ્ત ગિફ્ટ આપ્યું છે. એ તો મને અગાઉ જ આપી દીધું છે, તમને ખબર છે ને, મોબાઈલ. તો મારા શું કહું,
મેં વિચાર્યું નહોતું ને એની કરતાં 3 ગણું સારું આપી દીધું. ચલો એ રાખ્યા એટલે મને ગિફ્ટ આપી દીધું છે. અને મને કયો ગિફ્ટ આપવાનો એવો બધો કોઈ મોહ છે નહીં. અમે રૂલ્સ એવા રાખ્યા હતા કે જે દી મેરેજ એનિવર્સરી હશે ને તે દી અમે માતાજીને ત્યાં મંદિરે દર્શન કરવા જશું 2 જોડે. પછી મંગળસૂત્ર એ મને એના હાથે પહેરાવશે. અને જસ્ટ જે શું કહે છે બધા છોકરીઓ કહેતી હોય ને સિગ્નેચર થોડી જે આપણી જે એમ કે છોકરીઓ લગ્ન કેવી રીતે ખબર પડે એ અને એ બધું વસ્તુ મને છે ને એ જેના જાતે મને પહેરાવે. એટલે અને મંદિરે અમે જઈએ. અને આ 2 વસ્તુ છે ને એ તો મેં અમારા હાથે કર્યું છે. ચેતન ભૂલી ગયા હતા અને મંદિરે જવાનું પણ ભૂલી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે નહીં તો સાંજ સુધીમાં જઈ આવશું, માતાજીના દર્શન કરી આવશું. પછી અમે 2 જણા છે ને ચેતનને હું પગે લાગુ, મને આશીર્વાદ આપે. પછી મોબાઈલ બંધ થઈ ગયો. એવું બધું અમે થોડુંક નાનું વસ્તુ કરે. પણ આમાં આજ 16મું વર્ષ બેઠું અને અમે બધું જ કાંઈ કર્યું નથી. અને આ 2 વસ્તુ તો મેં જાતે અહીંથી લઈને ગઈ હતી દુકાને કે ચેતન આજે તમે ભૂલી ગયા છો તો તમે પહેરાવી દો. તો મીંડા દાંત કાઢવા એટલે ચાલે. હવે આપણે બધા જે મોટા થાય એમ થોડું કંઈ વાંધો નહીં. એટલે મને કોઈ જોડે કોઈ ઓલું છે નહીં કે એણે મારી જોડે આવું કેમ કર્યું કે ભૂલી ગયા હોય. ભાઈ કામમાં ભૂલાઈ જાય તો આ કામની હિસાબે જ ભૂલાઈ ગયું છે. એને પૂરી યાદ દેવડાવી દઈશું. એ વાત હતી કે એવો અમે છે ને રહેશું હતું કે એ દિવસે આપણે દેવ દર્શન કરશું ને એવું બધું કરશું. કંઈ થયું છે નહીં. પછી એની ફેવરેટ વસ્તુ બધી બનાવું. પણ અમે 1-2 દિવસથી એવું ખાઈ રહ્યા છીએ. ઢોસા ખાઈ લીધા. ભજીયાથી હમણાં અઠવાડિયા પહેલાં જ ખાતા હતા એટલે છે ને એને ભજીયા ખાવાનો મૂડ નથી. પનીરનું શાક પણ અમે તમે જોયું હશે ને આગલા બ્લોગમાં બા સાથે અમે ભાવિનની ખબર કાઢવા ગયા હતા. તઈ એને પનીરનું શાક ખાઈ લીધું. એટલે મેં કીધું બીજું તો શું, રીંગણાનું સરસ મસ્ત ભરેલું શાક બનાવી નાખું. સાંજે કંઈક બનાવી નાખીશ. અને ઇડલીનું ખીરું પડ્યું છે તો છોકરીઓ માટે નાસ્તામાં ધ્રુવીને ભરવાટું ઇડલી બનાવી દઈશ. એટલે બસ આ છે. હવે મળીએ બપોર પછી. વાગી ગયા છે 9. જોઈ શકો છો. અને આપણે મમ્મી પાસે જઈશું બનાવ્યું શું નહીં અને લઈ લો શું બનાવો. ઓહો, વાગી ગયા છે 9 ને 10. 9 ને 10 વાગી ગયા છે. અને સેવનું શાક. મારા વાળ થોડાક વ્યસ્ત થઈ ગયા છે. દુકાનેથી ફટાફટ આવીને રસોઈ બનાવું છું એટલા માટે. અને બસ સેવનું શાક અને ભાખરી. તો હાલો બધાય જમવા. એ શું કરે છે? કાંઈ નહીં, ગાંડું. એટલે સેવનું શાક અને ભાખરી. જો હેપી એનિવર્સરી વિરાય દીધું વ્લોગમાં કહેવાનું. ઓ થેન્ક યુ. વેલકમ. તો આજે એનિવર્સરી હમણાં અમારી પૂરી થઈ જશે અને થાકી અને થઈ ગયા છે. અને પપ્પા તમને એમ થયું હશે કે અમે બહાર કેમ ગયા નથી કે રસોઈમાં કાંઈ સારું કેમ બનાવ્યું નથી. હમણાં ખાસા સમયથી અમે બહાર જમવાનું અને નવું જમવાનું તમને ખબર તો છે. હમણાં ગઈ હતી ભાવિની ખબર કાઢવા તો ત્યાં હોટલમાં ખાધું હતું. કાલે ઢોસા બનાવ્યા હતા. એટલે છે ને અને આજે અમે બહાર જઈ ગયા હતા ને એનો વિડીયો ઉતાર્યો તો છે ને ડ્રેસ મેં નવો પહેર્યો હતો, તૈયાર થઈને ગઈ હતી. પણ છે ને ફિટિંગવાળો બહુ થઈ ગયો હશે ને તો છે મને ગેસની પ્રોબ્લેમ થઈ ગઈ. એટલા માટે અત્યારે રનિંગ રૂટીન ડ્રેસ પહેરી લીધો છે. અને બસ આ સાથે વ્લોગનું એન્ડ કરી દઉં. જો 9:30 થઈ ગયા છે. હજુ દુકાને જવાનું જ છે કેમ કે 2 થી 3 બાયુએ રજા પાડી છે. બેટા એને બહુ ન હલાવાય. બસ આટલી હેલ્પ તો બાપા બહુ થઈ ગઈ. મારાથી ગળે હેઠે નહીં ઉતરે તારી આ હેલ્પ. તો બેસી જાઉં. ચલો જમવા લો. એટલે પાણી પી લો. શું કહેતી હતી હું? હાલો વ્લોગને એન્ડ કર્યો છે. હા, ચેતનાટું અમે છે ને ગિફ્ટ લેવા ગયા હતા. હું તમને બતાવીશ ચેતન માટે મેં શું લીધું છે. અને
એટલા માટે છે ને અમે બહાર ગયા હતા શું અને કરું છું બસ ટૂંકમાં બતાવી દઉં અમે બહાર ગયા હતા એટલા માટે હું રેડી થઈ હતી ફિટિંગવાળો ડ્રેસ હતો એટલે છે ને મને ગેસ થઈ ગયો છે આવું થાય પણ હા પરેશભાઈ અમને દઈને ગયા ને ના એવી વાત નથી તો બસ આ સાથે વ્લોગનું હું એન્ડ કરું છું તો બધા કાલે મળશું નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે અને ચેતનનો બર્થડે આવે છે સેલિબ્રેશન થોડુંક કરશું એ હું તમને કાલે કહીશ અને બસ આવજો ટાટા બાય કાલે મળશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે લાઈક શેર કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો બાય બાય.